ફ્રેન્ડ્સ, આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે ધોરણ 10માં વિદ્યાર્થી ખૂબ જ સારા પર્સન્ટેજ લઈ આવે છે, જેમ કે 80, 85 કે 90 ઉપર ટકા પણ આવી જાય છે. પરંતુ એ જ વિદ્યાર્થી જ્યારે 11, 12 સાયન્સમાં આવે છે ત્યારે તેના પર્સન્ટેજમાં ખૂબ જ મોટો ઘટાડો પણ થાય છે. કોઈકવાર એ બાળક ફેલ પણ થઈ જાય છે. આવું કેમ બને છે? તો હું તમને જણાવવા માંગીશ કે ધોરણ 10 જે છે તે વિષયોની દ્રષ્ટિએ સરળ છે. મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ પર ફોકસ કરવામાં આવે છે, જ્યારે એ જ વસ્તુ સાયન્સની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જેવા સબ્જેક્ટ બનીને આવે છે, જે વિદ્યાર્થીઓ માટે થોડા ટફ બને છે. બીજી વસ્તુ કે ધોરણ 10માં ગોખણપટ્ટીથી કદાચ પર્સન્ટેજ આવી ગયા હોય એવું બને, પરંતુ સાયન્સની અંદર એ જ ગોખણપટ્ટી વિદ્યાર્થીને મુશ્કેલીમાં મૂકી શકે છે. સમજણપૂર્વકનો અભ્યાસ જ તમને સારા પર્સન્ટેજ અને સારું રિઝલ્ટ લાવવા માટે મદદરૂપ થઈ શકે છે. ઉપરાંત જો વાત કરું તો ધોરણ 10ની અંદર એક ભાગના જ પુસ્તકો છે. ગણિતનો એક ભાગ, વિજ્ઞાનનો એક ભાગ, જ્યારે 11, 12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનના 2 ભાગની ચોપડીઓ છે, ભૌતિક વિજ્ઞાનની 2 ભાગની ચોપડીઓ છે. તો સીધી વાત છે, સિલેબસ મોટો થશે, અભ્યાસક્રમ મોટો થશે. એને યાદ રાખવા માટે તમારે સ્કિલ પણ પોતાની ડેવલપ કરવી પડશે. આવા ઘણા બધા કારણો છે જે વિદ્યાર્થીઓ માટે જાણવા જરૂરી છે. હા, સાયન્સ અઘરું નથી જો તમે શરૂઆતથી એક નિયમિતપણે પોતાની મહેનત ચાલુ રાખો છો અને પોતાનું ધ્યેય નક્કી કરો છો ને, તો સાયન્સ પણ ઇઝી છે અને તમે ધારેલા પર્સન્ટેજ તમે મેળવી શકો છો. થેન્ક યુ વેરી મચ.